સાહેબંદગી સાહેબ કબીર પંથમાં આરતી એટલે શું અને આરતીના પ્રકાર. સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને કહે છે, આરતી એટલે કે આરતી નામ જે છે, આરતી નામ એટલે કે આરત એટલે ગરજ. મનુષ્યના જીવનની સાર્થકતાની પરમ ગરજ એટલી જ છે કે સદગુરુની સાથે સદગુરુ પરમાત્મા સદગુરુ કબીર સાહેબની સાથે પૂર્ણ ભાવના રાખી આત્મ સ્વરૂપને જાણી પોતાના અસલ ચૈતન્ય પદને એટલે કે પોતાના હૃદયમાં પોતાના અસલ ચૈતન્ય પદને પ્રાપ્ત કરવું ઘટોઘટમાં. અને આ ગરજ સંવેદન અને નિવેદન તેનું નામ આરતી. તો કબીર પંથમાં સદગુરુ કબીર સાહેબે 42 વંશ ગાદીની સ્થાપના કરી અને એમાં મહાપુરુષો મહંત સાહેબો હોય, કબીરપંથી આચાર્ય સાહેબો હોય, એ ગાદી પર બિરાજમાન થાય છે. માથે તાજ મૂક્યો હોય, પૂર્ણ સતગુરુ પ્રગટે આવે, એહી કલામન રાખો થીરા, જન્મ જન્મ કે કાર્ય સુધારે. તો સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને આરતીના પ્રકાર કહે છે. આરતીના 4 પ્રકાર છે. કારણ કે બધી આરતીઓને કબીર પંથની આરતી જે પાઠ પુરાય છે એ પાઠ 4 યુગનો પૂરવામાં આવે છે અને 4 ગુરુ ચતુર્દિશાનો પાઠ પૂરી અને એમાં સદગુરુ કબીર સાહેબના સ્વરૂપમાં ગાદી પર ગુરુ બિરાજમાન થાય છે. એક તો આનંદ આરતી અને બીજી ચલાવ આરતી. જે આરતી કેવળ આરતીની ખાતર કરવામાં આવે, જે આરતી કેવળ આનંદની ખાતર કરવામાં આવે તેનું નામ આનંદ આરતી કહે છે. અને જે કોઈ સેવકના મૃત્યુ પછી તેના આત્માની સદગતિ માટે પણ આરતી કરાવવામાં આવે છે તેને છલાવા આરતી કહેવામાં આવે છે, ચલાવુ આરતી. અને ત્રીજી જન્મોત્રી આરતી કહેવામાં આવે છે. જન્મોત્રી એટલે કે બાળકના જન્મ સમયે જન્મ થયા પછી કરાવવામાં આવે છે, એને જન્મોત્રી આરતી કહેવામાં આવે છે. અને ચોથી એકોત્રી આરતી કરાવવામાં આવે છે. તો આ કબીર પંથમાં 4 પ્રકારની આરતીઓ કરવામાં આવે છે. જે કોઈ વિરલો પુરુષ એકોત્રી આરતી કરાવતા હોય છે. એમાં 101 આરતી ગોઠવવામાં આવે છે
101 આરતી ગોઠવવામાં આવે અને જેમાં 101 કડીહારી મહાપુરુષો ગાદી પર બિરાજમાન હોય છે. અને આ પ્રકારે આરતી ઉજવવામાં આવે છે. અને કબીર પંથમાં આને આરતી કહેવામાં આવે છે. સાહેબ બંદગી, સાહેબ સાહેબ.